માતાજી. તો ગુજરાત સેવા સ્વરૂપ ફાઉન્ડેશન અમારે તો કોઈ નહીં. દારૂ અમે દારૂ પીવા વાળા હતા એ તો નહીં. અમારી 6 મહિના બિહાર બરોબર 6 મહિના મેં હજુ 10,000 બાકી છે. તમારા મહિનાનું કરિયાનું ના ને કરતું એમના માટે અમે કીટ આલીએ કરિયાના મહિના એટલે અમે તમારા માટે જ આપીશ સર. એટલે મારે તો કોઈ નહીં, હું એકલી જ જાતો નહીં. એકલી એ છોકરાને છોડી વળી અમારે એક બે રાખવું મારી જોડી. અમારા આગળથી કીટ આવો કરીને અમે આલી કીટ આલીએ મહિના તમારા કરિયાનું નીકળી જાય. મહિનાનું કરિયાનું તમને મહિને તમારે મળે છે. મહિનો જાય એટલે તમારે બીજું કીટ આવો. મને કીધું કે તપાસ કરો છો મને તમારે કર્યા જાય. મેં કીધું તું એમને મેં આ બે ને વિષ્ણુને કીધું બે હતા બે જતા રહે. એકને 2 નાના 2 વર્ષ છે અને 7 મહિનાની 11 તારીખે જતો રહ્યો. એટલે જાતે પણ શૂટિંગ કરીને ચાલે કશું નહીં. આ ભેજ રાખું એટલે ખેતરમાં વાવતા તો નહીં વાવતા શૂટિંગ નહીં પોતાની કશું નહીં. કોઈ મીટર નહીં અંધારે પડી રહે. બોલો મીટર નહીં. આગળ વાત કરીએ મીટર નું કરીએ મીટર નહીં. મીટર તો હાલ પ્લેન ન થાય તમે ડાયરેક્ટ કરિયાના કીટ અમે કરીએ છીએ. કરીએ આવું આપણે સર કાલ કરજો બાયડીઓ વળી તો 2 છોકરા હાને તોડી આપેલું. અરે છોડી ને જોઈ ને છોડી ફોટો મેં કોઈ જોયો નતો. મેં હતા ને અરે પછી અમને લાયા જય માતાજી મિત્રો. આપણે એક ગુજરાત ફાઉન્ડેશન એક ટીમ બનાવી છે આપણે જે નિરાધાર હોય એના માટે, મતલબ જેના ઘરે કોઈ હોય જ નહીં, કોઈ દીકરા ના હોય, કોઈ એકલું રહેતું હોય એના માટે આપણે એક કીટ આપીએ ચોટાણા તાલુકાની અંદર. અને તમારા પણ ગામમાં કે તમારા એક મહેલામાં ગમે તે જગ્યાએ આજુબાજુ તમે રહેતા હોય તો તમે આ વિડીયો કમેન્ટ કરીને કહી શકો છો કે આ ગામમાં કે એક જ વ્યક્તિ નિરાધાર છે અને એક વ્યક્તિ એમને ખાવાનું મળતું નથી કે બૈરું નિરાધાર છે તો તમે અમને કહી શકો છો. અને મિત્રો તમે પણ તમારા ગામમાં કોઈ બી ગરીબ હોય એનું સેવા કરતા રહ્યો. હમણાંજી કોઈ બોલશો નહીં? જય માતાજી. કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહ્યો આપણે. હાલો. ગુજરાત સેવા ફાઉન્ડેશન ચોટાણા ટીમ દ્વારા ચોટાણા તાલુકાના મુદલા ગામમાં રહેતા ઠાકોર મંગુબેન પુનાજીની આજે સવારે ટીમ દ્વારા તેમની મુલાકાત લીધી હતી, જે
જે વિધવા છે તેમને પોતાનું ઘર ચલાવવા દિવસે ખેત મજૂરી કરીને પૈસા આવે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી. તેમની જોડે તેમના પુત્રની દીકરી છે. અમારી ટીમ દ્વારા તેમને કરિયાના કીટ વિતરણ કરવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર પ્રિન્સિપાલ ઠાકોર સાહેબનો જે થકી આ કાર્ય અમારી ટીમ કરી રહી છે. ખૂબ ખૂબ આભાર કીટના દાતાશ્રીનો જેમને કરિયાના કીટ આપી. જય માતાજી મિત્રો. તો અમે એક જગ્યા પર અત્યારે કીટ આપીને જાય છે. તો તમને પણ આજુબાજુ કે જોટાણા તાલુકામાં તમે એવું લાગતું હોય કે આ જગ્યાએ કીટ આલ્યા જેવી છે તો ખાલી અમારા એક ઉપર નંબર આપેલા છે, નંબર આપેલા 2 છે, તો એના પર કોલ કરી શકો છો. ધન્યવાદ. જય માતાજી. અને આવા સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જય માતાજી.